પરિચય તમારો? ભરતસિંહ પઢિયાર, લાખણકા. શું સમસ્યા શું છે? ગામ લોકો બધા એકઠા થયા છે, પ્રશ્ન શું છે? લાખણકા ગામમાં સૌ પ્રથમ 66 કેવી અહીંયા ગામ લોકોની માંગણીથી આવ્યું. ત્યારબાદ આ 220 કેવી એ જેટકોના અધિકારીઓએ જે તે રીતે એની રીતે જગ્યા સિલેક્ટ કરીને પંચાયતના કોઈપણ ઠરાવ કે મંજૂરી વગર અહીંયા જેટકોની એવું કહે છે કે અમે મંજૂરી લઈ લીધી છે અને જેટકોનું કામ શરૂ થઈ રહ્યું છે. અને લગભગ 220 કેવી એટલે 50 વીઘા જમીન અને એ સિવાયની બીજી પડતર જમીન છે, એમાં બધે જ થાંભલા આવવાના છે. ત્યારે અહીંયા 200 આ જગ્યા ઉપર અમે લાખણકા ગામે લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે લાખણકાના પર્યાવરણ પ્રેમી જે લોકો છે એવડાએ લોકોએ પોતાના ખિસ્સાના પૈસા આપીને એક વૃક્ષ માકે નામ માના નામે અહીંયા વૃક્ષો ચોપાણા છે. એ વૃક્ષોનો નાશ થયો છે. અત્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે. ત્યારે પર્યાવરણ બચાવવાની ઝુંબેશ આખા વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે લગભગ 4000 જેટલા વૃક્ષો આ 220 કેવી થવાથી નીકળી જાય છે, એનો નાશ થાય છે. ત્યારે આ 1 કરોડ રૂપિયાની ગામ લોકોએ પોતાના ખિસ્સાના ખર્ચેથી જ્યારે આ વૃક્ષોનું જતન કરવા માટેની જે નેમ ઉપાડી છે એમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. એ સિવાયની લાખણકા ગામની જે કાંઈ જમીન છે એ આ જ જમીન છે, જેનાથી ભવિષ્યમાં નાના માણસોને પ્લોટિંગ કે આ તે મળવું હોય તો એ આ જગ્યા ઉપર મળી શકે. એ સિવાયની જગ્યામાં બધે જ અમારે જમીન લાગી ગઈ છે માલિકીની. એટલે આ જગ્યાએ નાના માણસોને ભવિષ્યમાં પ્લોટિંગ એ સિવાયનું આ વૃક્ષો એ આપણે પર્યાવરણને બચાવવા માટેનું ખૂબ મોટું માધ્યમ છે. ત્યારે આ ગામ લોકોએ જે પર્યાવરણ પ્રેમીએ આ વૃક્ષો વાવીને આવડી મોટી એક ઉમદા કાર્ય કર્યું છે, એનો નાશ થઈ રહ્યો છે. ત્યારે આખા ગામનો અહીંયા બધા જ સમાજના લોકો રહે છે, 7000 જેટલી વસ્તી છે. બધા જ સમાજના લોકોનો આ બાબતે ખૂબ મોટો વિરોધ છે. અને હાલ તો આ એક ખાલી બધા સમાજના આગેવાનોને બોલાવ્યા છે. ભવિષ્યમાં જો આ બંધ નહીં થાય તો ગાંધી સિંધિયા રાહે જે પણ જરૂર પડે એ પ્રકારનું આંદોલન કરવા આખું ગામ તૈયાર છે.